નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં હું સમીર પંચોલી આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ અત્યારના સમાચારો. કારેલીબાગ ચેપી રોગની હોસ્પિટલમાં કમળો, ટાઇફોઇડ અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસામાં ઝાડા ઉલટી, કમળો અને કોલેરા સહિત ટાઇફોઇડ જેવા રોગોથી કારેલીબાગનું ચેપી રોગનું દવાખાનું ઉભરાઈ રહ્યું છે. પરિણામે ઓપીડી વિભાગમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે શુદ્ધ અને ઉકાળીને પાણી પીવું જોઈએ અને બહારની વસ્તુઓ ન ખાવી જોઈએ અને જ્યાં પાણીના ખાબોચિયા ભરાયા હોય ત્યાં દવા નાખવી જોઈએ, જેથી મચ્છરનો ઉપદ્રવ ન થાય. સાથે શુદ્ધ પાણી પીવું જોઈએ અને ક્લોરીનયુક્ત પાણી પણ પીવું જોઈએ. જો અત્યારે અમારા દવાખાનામાં આ ચોમાસું ચાલુ થઈ ગયું છે એટલે પેશન્ટમાં વધારો થયો છે. હવે એમાં કમળાના, ટાઇફોઇડના, ઝાડા ઉલટીના કેસો આવી રહ્યા છે. ખાસ કરીને વધારે પડતા કેસ વધારે પડતા કેસ કમળાના છે. પાણીજન્ય રોગો થાય છે, પાણી પીવાથી એ કઈ રીતે થાય છે? જો આ પાણીજન્ય રોગો ના થાય એના માટે આપણે સ્વચ્છ પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. પાણી ઉકાળેલું પીવું જોઈએ અથવા તો ફિલ્ટરવાળું પીવું જોઈએ અને ક્લોરિનેશન કરેલું પાણી પીવું જોઈએ. લોકોને શું અપીલ કરશે? લોકોને અપીલ છે કે બહારનું ખાવાનું ટાળે અને સ્વચ્છ પાણી પીએ.